નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 અને એના પ્રશ્ન નંબર 2 સુધી જોયેલું, બરાબર છે? કે જેની અંદર લાસ્ટ ક્વેશ્ચન હતો આપણે કે જે બહુપદી આપેલી હોય, બરાબર છે, તો એની અંદર x ના વર્ગનો સહગુણક લખવાનો હતો, જ્યાં સુધી આપણે જોયેલું, બરાબર છે? ચલો આજે એનાથી આગળ સ્વાધ્યાય 2.1 અને પ્રશ્ન નંબર 3 થી શરૂઆત કરીએ. પ્રશ્ન 3 એનો જો પ્રશ્ન 3 માં શું કીધું છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ. ઓકે, 35 ઘાતાંક વાળી દ્વિપદી કીધી છે, બરાબર? મતલબ ઘાતાંક 35 હોય પણ એ બહુપદી કેવી હોય તો કે બે પદમાં આવેલી હોય ને એવી. તો દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ લખો. તો 35 ઘાતાંક વાળી દ્વિપદી, જો એનું એક ઉદાહરણ કીધું છે પણ આપણે વધારે લખવું હોય તો લખી શકીએ કે દ્વિપદીના ઉદાહરણ આ મુજબ છે. હવે એની અંદર તમે કોઈ પણ લખી શકો, બરાબર? 35 ઘાતાંક વાળી જે બહુપદી હોય, મુખ્ય જરૂરી એ છે કે આપણે જે 35 ઘાતાંક વાળી બહુપદી છે ને, તો એનું પહેલું પદ 35 ઘાત વાળું હોય અને એનો સહગુણક શૂન્ય ન હોય, બરાબર? મુખ્ય જે છે જોવા જેવી વાત એ છે, બરાબર છે? મુખ્ય જોવા જેવી વાત જે છે ને એ છે તો 35 ઘાતાંક વાળી જે બહુપદી છે તો એની અંદર વત્તા કોઈ પણ લખી શકો, જેમ કે x ની 35 ઘાત વત્તા x, પછી 2x ની 35 ઘાત વત્તા x ની 23 ઘાત. તમને મનમરજી મુજબ જે પણ તમારે લખવું હોય, બરાબર, એ લખી શકો. પણ મુખ્ય જરૂરી શું છે તો કે મુખ્ય જરૂરી એ છે કે ઘાતાંક 35 હોવી જોઈએ એક પદની, બરાબર? મહત્તમ ઘાતાંક તો જે 35 ઘાતાંક વાળી બહુપદી કહેવાશે અને એનો સહગુણક જે છે એ શૂન્ય ન હોવો જોઈએ, બરાબર છે? તો એ જ આપણે જોવાનું છે. બાકી આને દ્વિપદી કીધી છે તો બે પદમાં તમારે લખવાની છે. તમે એક પદમાં લખો તોય ચાલે, કારણ કે બીજું પદ જે છે એનો શૂન્ય હોઈ શકે, પણ સામાન્ય રીતે જે છે આપણે બે પદમાં કીધું છે તો એ લખવામાં કોઈ વાંધો નથી. એટલે જે છે એને સામાન્ય રીતે આ રીતે આપણે લખીએ છીએ, ચાલે. તો આ રીતે જે છે તમે કોઈ પણ લખી શકો, તમને મનમરજી મુજબ કે 3x ની 5 ઘાત વત્તા x ની 28 ઘાત અથવા જે છે x ની 1 ઘાત, અહીંયા જે લખ્યું એ પ્રમાણે x ની 1 ઘાત એટલે x ની 2 ઘાત, તમારે જે લખ્યું એને લખી શકો, બરાબર છે? તો એ લખી શકો. અને પછી જે છે એના પછી બીજું પણ એક ઉદાહરણ, બીજો પણ એક પ્રશ્ન એની અંદર જ ભેગો છે કે 100 ઘાતાંક વાળી એકપદીનું પણ કોઈ એક ઉદાહરણ આપો, બરાબર? 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ, એકપદીના ઉદાહરણ પણ આ મુજબ છે. તો અહીંયા એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે મેક્સિમમ એટલે કે એક પદ જે છે અહીંયા એક જ પદ લેવાનું છે, તો એ 100 ઘાત વાળું હોવું જોઈએ. તો કે x ની 100 ઘાત, તો તમે જે છે એક જ પદ વાળું લેવાનું છે, ઘાતાંક જે છે 100 લેવી પડશે, બરાબર? અને જે છે અહીંયા સહગુણક તરીકે તમે ગમે તે લઈ શકો, ધારો કે વર્ગમૂળમાં 2x ની 100 ઘાત, પછી વર્ગમૂળમાં 5x અથવા ચલો 5/8 x ની 100 ઘાત, બરાબર છે? તમારે જે પણ આ રીતે લખવું હોય એ લખી શકો, બરાબર? કોઈ જાતનો એની અંદર પ્રશ્ન રહેતો નથી, બરાબર? તમે તમારી મનમરજી અથવા અનુકૂળતા મુજબ ઉદાહરણો લખી શકો. અને જો આનું પ્રમાણિત સ્વરૂપ તો જોવા જઈએ ને, અહીંયા કેમ એવું કીધું છે કે દ્વિપદી અથવા એકપદી લખો? કેમ? કારણ કે જો આનું તો પ્રમાણિત સ્વરૂપ જોવા જઈએ ને 35 ઘાતાંક વાળીનું, તો 35 36 સ્ટેપ થાય, બરાબર છે? કારણ કે અહીંયા x ની 35 ઘાતથી તમે શરૂ કરો, પછી ક્રમશઃ ઉતારતા જાઓ કે જે છે જે એના ક્રમશઃ તમે સહગુણકો લેતા જાઓ એ રીતે, બરાબર? કે a ની a2 અને x ની 34 ઘાત, એ જ રીતે જે છે a3 x ની 33, એ રીતે ક્રમશઃ જે છે ચાલ્યા જાય, બરાબર? તો એટલા માટે જે છે અહીંયા કીધું હતું દ્વિપદી અને ત્રિપદી નો એકપદીમાં લખો, બરાબર છે? ચલો હવે ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં શું કીધેલું છે? ચોથામાં ખાલી એટલું જ કીધું છે કે બહુપદીઓની
ઘાત ગણાવો. બરાબર, જે આપણે કાલે તમને સમજાવેલું કે બહુપદીઓની ઘાત જણાવો. બરાબર, ઘાત જણાવવાનું એટલે શું? તો કે પહેલા તો સૌથી પહેલું કામ જો તમને ના ફાવે તો એને કરવાનું ક્રમશઃ ગોઠવવાનું. બરાબર છે, એને ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવી દેવાનું અને પછીથી એનું પહેલું પદ એટલે જે મેક્સિમમ ઘાતાંક વાળું પદ મળે એને કહી દઈશું આપણે બહુપદીની ઘાત. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલું 5x ની 3 ઘાત વત્તા 4x ની 2 ઘાત વત્તા 7x આ રીતે કઈક આપ્યું છે. ચલો એક બીજું તમારે જાતે ગણવાનું રહેશે. ત્રીજો 5t ઓછા વર્ગમૂળમાં 7 અને ચોથો 3. બરાબર, તો બસ આની અંદર એક કઈ વિશેષ આવશે નહીં. ઓકે, અહીંયા રહે છે તમારે શું કરવાનું હોય છે? તો અહીંયા ફક્ત મેં કીધું એ પ્રમાણે આને જે છે તમારે યોગ્ય ઘાતાંકના ક્રમમાં જ ગોઠવવાની હોય છે. બરાબર, તો આને શું કરો? સૌથી પહેલા તો જો અહીંયા તો જોવો તો ધ્યાનથી, તો અહીંયા જે છે યોગ્ય ઘાતાંકના ક્રમમાં ગોઠવેલી છે. ઉદાહરણ 3 છે, પછી 2 ઘાત છે, પછી 1 ઘાત ઓલરેડી ગોઠવેલી છે. અહીંયા ગોઠવેલી છે. અહીંયા તો જો કે ઘાતાંક છે જ નહીં, તો અહીંયા તો આ અચળ બહુપદી છે. બરાબર છે, તો શું કરવાનું છે? બહુપદીની ઘાત જણાવવાનું. અહીંયા લખવાનું કે આપેલી બહુપદી માટે મહત્તમ ઘાતાંક 3 હોવાથી બહુપદીની ઘાત 3 છે. બરાબર, બસ આ લખવાનું છે. ઓકે, તો બહુપદીની જે મહત્તમ ઘાતાંક 3 હોવાથી જે આપણે બહુપદીની ઘાત કેટલી છે? તો કે 3. અહીંયા એ જ રીતે આપેલી બહુપદીની મહત્તમ ઘાતાંક 1 હોવાથી અથવા સુરેખ બહુપદી હોવાથી તમારે એમ લખવું હોય તો એ લખી શકો કે આપેલ બહુપદી સુરેખ બહુપદી હોવાથી બહુપદીની ઘાત 1 છે. બરાબર, અને જો અહીંયા તો અચળ બહુપદી આપેલી છે. બરાબર છે, અહીંયા કેવી બહુપદી આપેલી છે? અચળ. તો અચળ બહુપદી આપેલી છે. દરેકને ખ્યાલ છે, મેં પહેલા કીધું હતું કે કોઈ પણ અચળ બહુપદી હોય તો અચળ બહુપદી માટે એની બહુપદીની ઘાત હંમેશા કેવી હોય? શૂન્ય જ હોય છે. બરાબર, તો અહીંયા લખી શકાય આપેલી બહુપદી અચળ પદ હોવાથી તેની ઘાત શૂન્ય મળે. બરાબર છે, ફક્ત એક બીજો બાકી રહે છે જે તમારે જાતે ગણવાનો છે. બરાબર છે, કારણ કે ફાવે દરેકને કે આ જ રીતે આપણે જોવાનું છે તો નાના બાળકો પણ ગણી શકે એટલા માટે ફાવે. ચલો પ્રશ્ન નંબર 5 શું કીધું છે? અહીંયા 5માં કે બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીઓમાં વર્ગીકૃત કરો. શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી, સુરેખ બહુપદી કે ત્રિઘાત બહુપદી એ રીતે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું કામ આ રીતે લખીએ. બરાબર છે, ચલો બીજો પ્રશ્ન. બીજું x ઓછા x નો ઘન. ત્રીજું y વત્તા y નો વર્ગ વત્તા 4. એ જ રીતે જે છે ચોથો 1 વત્તા x. ઓકે, પછી જે છે ચલો અહીંયા જગ્યા વધો. ઓકે, ચલો બાકીના 5, 6 અને 7 છે ને એ તો ખાલી હું તમને સમજાવી દઈશ. બરાબર, તો ચાલો અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલું વર્ગીકરણ કરવાનું છે. આપણે એક કામ કરીએ, દરેક માટે લખતા જશું. બરાબર, વારાફરતી આપણે બહુપદીને જોતા જઈએ અને પછી જે છે તો જો અહીંયા મેં પહેલા કીધું તો એ જ પ્રમાણેનું કામ કરવાનું છે. સૌથી પહેલી વસ્તુ શું કરવાની? તો કે બહુપદી
ઘાતાંકના ઉતરતા ક્રમમાં લખો. તો અહીંયા તો આને લખી શકાય x નો વર્ગ વત્તા x ઓલરેડી ગોઠવેલી જ છે, બરાબર? ગોઠવેલી જ છે. તો અહીંયા મહત્તમ ઘાતાંક કેટલી છે? 2. 2 ઘાતાંક હોય કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. મહત્તમ ઘાતાંકને જ ધ્યાનમાં લેવાની. પછી એવું જરૂરી નહીં કે અહીંયા દ્વિઘાત બહુપદી હોય એટલે 3 પદ હોવા જોઈએ, એવું જરૂરી નથી, બરાબર? બાકીના 2 પદ શૂન્ય હોઈ શકે. મહત્તમ ઘાતાંક 2 ને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા શું લખી શકાય? ઓકે, દ્વિઘાત બહુપદી. પછી જે છે x ઓછા x નો ઘન. ચલો અહીંયા નીચે જગ્યા વગર થોડા પ્રશ્નો લખાય એના માટે આપણે એવું કરીએ. તો ચાલો અહીંયા જો યોગ્ય ક્રમમાં નથી ગોઠવેલી, શું કરીએ? પહેલા તો યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો બરાબર જો પહેલા તો નિશાની સાથે લખવું પડે હંમેશા, બરાબર છે? તો જો અહીંયા x ના ઘનને પહેલા લખીએ પણ નિશાની માઈનસ ની છે તો -x નો ઘન વત્તા x, બરાબર છે? આ રીતે લખાય. અને જો હજુ તમારે કંઈક આગળ લખવું હોય તો માઈનસ ની નિશાની કોમન કાઢીને પછી આ જે પદો છે બંને એને કૌંસની અંદર લખવો હોય તો પણ તમે લખી શકો છો. જો તમને પહેલું પદ અનુકૂળ ના આવતું હોય કે પહેલું પદ મારે માઈનસ ના જ હોવું જોઈએ, બરાબર? તમને અનુકૂળ નથી આવતું એવું, તો તમે કરી શકો કે અહીંયા જે છે માઈનસ ની નિશાની કોમન કાઢી દો. આ રીતે માઈનસ ની નિશાની કોમન અને કૌંસમાં x નો ઘન ઓછા x, નિશાની બદલાય. પણ જે છે કદાચ કોઈને ના આવે તો ભૂલ પડવાની શક્યતા રહે, એટલા માટે આપણે આ રીતે તમને લખીએ છીએ, બરાબર છે? તો અહીંયા -x ની ઘન વત્તા x, બરાબર છે? હવે શું કરીએ? તો અહીંયા મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે મહત્તમ ઘાતાંક 3 છે. તો લખી શકીએ કે આપેલી બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી છે. બસ કઈ વિશેષ છે? ચાલો અહીંયા પણ જોઈએ y y નો વર્ગ 4. તો પહેલું પદ મહત્તમ ઘાતાંક વાળું તો મેક્સિમમ 2 ઘાત છે, પછી 1 ઘાત છે અને પછી લાસ્ટમાં એક પણ ઘાત નથી એટલે અચળ પદ. તો આ રીતે લખી દેવાનું. શું આવે જવાબ? તો કે દ્વિઘાત છે, 2 ઘાત મેક્સિમમ. તો લખી દેવાનું આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે, બરાબર? એ જ રીતે અહીંયા પણ જો x + 1 + x છે એને x + 1 લખી દો, બરાબર છે? ધ્યાનથી જો મહત્તમ ઘાતાંક કેટલી છે? 1 ઘાત. 1 ઘાત વાળી બહુપદીને અથવા 1 ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહેવાય. ચલો ડાયરેક્ટ જવાબ લખી દઉં છું, સુરેખ બહુપદી. એમ દરેકમાં આવું નથી લખતો, આપેલી બહુપદી આ પ્રમાણેની બહુપદી છે, બરાબર છે? પછી ચલો પાંચમો પ્રશ્ન 3t, બરાબર? 3t એટલું જ આપેલું છે કે 3t. તો જો અહીંયા કે ધ્યાનમાં શું લેવાનું છે? તો ચલ ને એકને ધ્યાનમાં લો. મેક્સિમમ ઘાતાંક અથવા એકમાત્ર ઘાતાંક કેટલી છે? 1 જ. તો સુરેખ બહુપદી, બરાબર છે? એક જ ઘાતાંક વાળું પદ છે એવી કહેવાશે સુરેખ બહુપદી કહેવાય છે. ચાલો એક બીજો પ્રશ્ન જોઈએ, છઠ્ઠો r નો વર્ગ. આવું કંઈક જ આપેલું છે. ઓકે, r નો વર્ગ બરાબર એટલું. તો જો 2 ઘાત મેક્સિમમ છે, બરાબર? અન્ય કોઈ પદ છે જ નહીં. તો જવાબ લખવો હોય 2 ઘાત મેક્સિમમ હોય શું લખાય? તો કે દ્વિઘાત બહુપદી, બરાબર? નાના બાળકોને ફાવે એવા પ્રશ્નો છે. તો એટલા માટે જે છે આપણે એક ખાલી પાંચમો અને સાતમામાં એવું છે, મેં તોય તમને કીધું તો ખરું, ખાલી તમારે લખવાના જ આપે છે, બરાબર? સાતમામાં એવું છે 3 ઘાત છે, 3 ઘાત વાળું અને એકમાત્ર પદ છે. ઓકે, તો એટલા માટે એને શું કહેવાય? તો કે ત્રિઘાત બહુપદી કહેવાય છે, બરાબર છે? તો આ રીતે એને લખી શકાય. ક્લિયર દરેકને? તો ચાલો એના પછી જે છે નેક્સ્ટ. ઓકે, આપણી જોડે પ્રશ્ન નંબર 5 સુધી જ હતો, બરાબર છે? કે પ્રશ્ન 3, 4 અને 5. ઓકે, તો આપણો સ્વાધ્યાય 2.1 અહીંયા પૂર્ણ થાય છે. હવે જે છે એનાથી આગળનો મુદ્દા જોઈ લઈએ, બરાબર? કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. જો કોઈ બાળકોને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો.
સરસ, ચલો ત્યારે એનાથી આગળ વધીએ આપણે. હવે પછીના મુદ્દા જોવાના છે, અથવા જે મુદ્દો છે એ છે બહુપદીના શૂન્યો. તમને એમ થાય કે શૂન્યો એટલે શું છે? તો જો બહુપદી માટે પહેલા સરળ ભાષામાં કહું, જો શૂન્ય એટલે અગાઉ તમે જેને બીજ અથવા ઉકેલ કે એવું કંઈક કહેતા હતા ને, બરાબર? તમે સાદા સમીકરણો જોયા હતા, બરાબર? આપણે એ તો ધોરણ 7 ની અંદરથી આપણે જોતા આવ્યા છે. ધોરણ 6 માં આવતું, પણ પહેલા તો અભિવ્યક્તિ બનાવવાની આવે ને પછી જે છે એને જે આપેલ પદો એની સાથે સરખાઈ દઈએ, સમીકરણ બની જાય, બરાબર છે? પછી 7મા માહિતી તમે સાદા સમીકરણ, 8મા માહિતી જે છે તમે બીજું ચેપ્ટર એકચલ સુરેખ સમીકરણ અને એ પણ ભણેલા છો, બરાબર છે? તો એ બધી જે છે જાણકારી તમે મેળવેલી છે, અથવા એ જે આપણે ભણીને જઈએ છીએ. તો લાસ્ટમાં આપણે શું કરતા હતા કે આપણે દરેક માટે ચલની કિંમત મેળવતા. જે પણ આપણે ચલ લીધો હોય, ધારો કે x લઈએ તોય ભલે, y લઈએ તોય ભલે, a b, તમને મનમરજી મુજબ તમે ચલ લઈ શકો. કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર સામાન્ય રીતે, અથવા કેટલાક ગ્રીક મૂળાક્ષરો છે જેની અંદરથી તમે લઈ શકો. તો એ રીતે જે છે તમે ચલ લો છો, બરાબર છે? તો પછી એ ચલને આપણે શું કરતા, પછી સમીકરણ બને એનું, અને લાસ્ટમાં એ ચલનો ઉકેલ મેળવતા હતા, બરાબર? ધારો કે અહીંયા તમને આવું આપેલું કે 2x + 5 = 15, આવું કંઈક આપ્યું છે. તો અહીંયા તમે શું કરતા હતા, તો કે જો સૌથી પહેલી વસ્તુ ધોરણ 7 માં તો જે છે તમે બે બાજુ પ્રક્રિયા કરીને શીખ્યા હતા, બરાબર છે? અને પછી તમે એક બીજો પણ એવો મુદ્દો હતો, મેં તમને કીધું તો એ સરળ રહે, જે તમારે કાયમ ભણવાનું થાય છે. શું કરવાનું, એક પદને જે છે ચલ સિવાયના બાકીના જેટલા પદ છે ને એને પહેલા તો જે ક્રમશઃ લેવા હોય તો પણ તમે લઈ શકો, અથવા એક સાથે લેવા હોય તો પણ જે છે એને તમારે સામે લઈ જવાનો હોય છે, બરાબર? બીજી બાજુ તો જો અહીંયા પહેલા તો 2x એક જ ચલ વાળું પદ છે, તો બાકીના પદને શું કરીએ, સામે લઈ જઈએ. તો 2x = 15, અને જો અહીંયા આ પદ સામે જાય છે, નિશાની આની બદલાઈ જાય, +5 ની જગ્યાએ કેવા થાય, -5. સાદુરૂપ આપીએ 2x = 10. હવે જે છે ચલ સાથે જે પદ ગુણાંકમાં હોય, ગુણાકારની પ્રક્રિયા દ્વારા જે ગુણાંક હોય, અથવા તો ભાગાકારની પ્રક્રિયા હોય, એને પણ શું કરવાનું, ચલને એમને રાખવાનો, બાકીના પદને લઈ જવાનું સામે. જે એનો સહગુણક હોય તો પણ ભલે, કે ગમે તે હોય, ભાગાકારમાં હોય તોય ભલે. જો ભાગાકારમાં હોય તો એને સહગુણક કહેવાય. ધારો કે તમને એવું કીધું ને x/2, તોય તે જે છે આને એવું લખાય કે 1/2 × x, એટલે અહીંયા જે છે 1/2 ને એનો સહગુણક કહેવાય, બરાબર છે? તો આ રીતે લખી શકાય. અને 2x છે તો x × 2, તો 2 એનો સહગુણક છે, બરાબર? તો એને શું કરીએ, તો સહગુણકને જે છે સામે લઈ જઈએ. ઓકે, તો અહીંયા શું કરાય કે એને સામે લઈ જાઓ. અહીંયા x સાથે ગુણાકારમાં છે, સામે આવે તો એ જે ભાગાકારમાં, x બરાબર કેવા મળતા, આપણને x ની કિંમત મળતી હતી 5, બરાબર? તો આ રીતે આપણે સમીકરણને ઉકેલતા હતા. તો આ જે મળ્યું ને, આને જો તમારે સમીકરણ માટે એનું બીજ કેવું હોય તો એ કહી શકો, એનો ઉકેલ કેવો હોય તો એ કહી શકો, બરાબર છે? તો આ રીતે મળે. હવે એ જ રીતે જે છે અહીંયા બહુપદી માટે છે, બરાબર? કે બહુપદી માટે એના શૂન્ય શું છે, તો કે બહુપદી માટે એના શૂન્યો જે છે એક પ્રકારે એના ઉકેલ જ છે, બરાબર? બહુપદી માટે એના શૂન્યો એક પ્રકારે એના બીજ અથવા ઉકેલ જ છે. પણ ફેરફાર ફક્ત એટલો છે કે આપણે જે છે બહુપદી માટે કોઈ એક વાસ્તવિક સંખ્યા, બરાબર? બહુપદીની અંદર કોઈ એક વાસ્તવિક સંખ્યા મૂકીએ, બરાબર? ધારો કે આપણને કોઈ બહુપદી આપેલી છે ને એની અંદરથી આપણે એવું કરીએ કે બહુપદીમાં x ની જગ્યાએ, ચલની જગ્યાએ કોઈ પણ એક સંખ્યા લઈએ અને એ મૂકીએ, અને જો આપણને સાદુરૂપ શૂન્ય મળતું હોય, બરાબર? સાદુરૂપ કેવું મળે?
શૂન્ય મળે ને તો આપણે એવું કહી શકીએ કે આપેલ જે પદ છે એ બહુપદી અથવા આપેલ વાસ્તવિક સંખ્યા શું છે? બહુપદીનું શૂન્ય છે. જો બહુપદીની કિંમત શૂન્ય મળે તો શૂન્ય, બરાબર? બહુપદીની કિંમત જો આપેલ બહુપદી માટે કોઈ વાસ્તવિક સંખ્યા લઈએ અને એનું સાદુરૂપ શૂન્ય મળે તો એ બહુપદીનું શૂન્ય, બરાબર? તો શૂન્ય શૂન્યનો મેળ કરવાનો આપણે. તો એટલા માટે જે છે એવું કહી શકાય. અથવા ચલો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે અહીંયા ધારો કે એક બહુપદી આપેલી છે p of x. આ તો તમને કીધું કોઈ પણ બહુપદીને તમે p of x વડે દર્શાવી શકો, બરાબર? આને વચ્ચે p of x. તો p of x બરાબર અહીંયા એક બહુપદી આપેલી છે 5x નો ઘન ઓછા 2x નો વર્ગ વત્તા 3x ઓછા 2x નો વર્ગ વત્તા 3x ઓછા 2, બરાબર? આ રીતે એક બહુપદી આપેલી છે. બહુપદી જે છે કોઈ પણ હોઈ શકે, એ દરેકને ખ્યાલ છે. ત્રિઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, સુરેખ બહુપદી હોય, કહેવાય તો અંતે બધાને બહુપદી છે. તો આ બહુપદી છે, બરાબર? p of x. હવે શું કરીએ? એની જગ્યાએ જે છે આપણે x ની જગ્યાએ 1 લઈએ. ચલો તો જો સૌથી પહેલું કામ શું કરવાનું તો કે x ની જગ્યાએ 1 લઈએ છીએ ને, તો અહીંયા આપણે x ની જગ્યાએ 1 મૂકવાનું, કારણ કે બહુપદીને પહેલા જે છે પૂર્ણ આ રીતે લખાય. ઓકે, તો અહીંયા શું કરીએ? p of x તો એની જગ્યાએ p of 1 લખીએ, બરાબર? p of 1 બરાબર. હવે શું કરવાનું તો કે જ્યાં જ્યાં તમને x દેખાતા હતા નજરે ચડે એ બધા જ x ની જગ્યાએ 1 મૂકી દેવાનું, બરાબર? બાકી બધું રાખવાનું એમ ને ફક્ત x ની જગ્યાએ 1 મૂકવાનો, કોઈ ફેરફાર નહીં કરવાનો. તો ચલો અહીંયા મૂકીએ 5 કૌંસમાં x ની જગ્યાએ 1 મૂકો, કૌંસમાં 1 ઘનને રાખીએ એમને, પછી -2, પછી અહીંયા આવ્યો x ની જગ્યાએ શું મૂકો? 1 એનો વર્ગ વત્તા 3 x ની જગ્યાએ શું મૂકો? 1 ઓછા 2. આપો સાદું 5 કૌંસમાં 1 નો ઘન એટલે 1 જ થાય ઓછા 2, 1 નો વર્ગ એટલે 1 જ થાય વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 થાય અને 2, બરાબર છે? આપો સાદુરૂપ. હવે જો અહીંયા આ બેનું સાદુરૂપ કેટલું થઈ જાય? આ બેનું સાદુરૂપ થઈ જાય 1 પ્લસ 1 થાય 3 ઓછા 2 એટલે કેટલા થાય? 1. તો અહીંયા 5 5 5 2 2 ઓછા 2 વત્તા 3, અથવા તમારે સાદુરૂપ ન આપવું હોય તો ચાલે કે તમે અહીંયા પ્લસ 2 માઈનસ 2 ઉડાડી શકો. તો જે છે અહીંયા પ્લસ 3 અને માઈનસ, કે બંને માઈનસ છે તો જે છે એનો સરવાળો થાય. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપવું જોઈએ યોગ્ય રહેશે, બરાબર? ઓકે, આ રીતે થાય. તો જો બંને રીતે હવે તમે એનું સાદુરૂપ આપશો તમને જવાબ 4 મળશે. 5 ઓછા 2 એટલે 3, 3 વત્તા 1 4, અથવા 5 વત્તા 1 એટલે 6, 6 ઓછા 2 તો એ તમને જવાબ મળશે 4, બરાબર? તો અહીંયા જે છે આપણે શું કર્યું તો કે અહીંયા આપણે x લીધા, p of x માં x ની જગ્યાએ 1 મૂક્યા, બરાબર? તો અહીંયા આપણે શું કહી શકાય? તો અહીંયા આપણે જો આને કેવું હોય ને તો બહુપદી તો કઈ છે? p of x એટલે. તો અહીંયા એને એવું કહેવાય કે બહુપદીની x બરાબર x કેટલા લીધા આપણે? x લીધા 1, x બરાબર બહુપદી p of x ની આમ લખવું હોય તો લખી શકાય કે બહુપદી p of x ની x બરાબર 1 આગળની કિંમત, એવું લખાય. કિંમત મૂલ્ય જે તમારે લખવું, બરાબર? અહીંયા આપણે p of x ની અંદર x ની જગ્યાએ 1 લીધા તો શું કહેવાય કે p of x ની બહુપદી p of x ની x બરાબર 1 આગળની. જો અહીંયા x ની જગ્યાએ 2 લીધા હોત તો આપણે લખાત x બરાબર 2 આગળની. 3 લીધા હોય તો 3 આગળની કિંમત. એમ તમે જે પણ લખવું હોય ને એ લખી શકો, બરાબર? હવે વાત રહી આપણે શૂન્યની. અહીંયા તમે એ તો જોયું કે p of x ની જે છે x બરાબર 1 આગળની કિંમત જે છે આપણને કેટલી મળી? તો કે મૂલ્ય 4 મળ્યું, બરાબર? હવે શું કરવાનું તો કે જો હવે અહીંયા આપણને p of x બરાબર અહીંયા મૂલ્ય તો 1 મૂકતા 4 મળ્યું. હવે જ્યારે અહીંયા કોઈ એક એવી કિંમત મૂકીએ, બરાબર, કે જેના બરાબર આપણને શું મળે છે? તો કે આ 4 ની જગ્યાએ 0 મળે. શું મળે?
4 ની જગ્યાએ આપણને 0 મળે. તો જો અહીંયા બહુપદીની કિંમત p of x બરાબર 0 મળતી હોય તો એવું જે અહીંયા આપણે વાસ્તવિક સંખ્યા એવી જે પણ લઈશું એને શું કહેવાય? એને બહુપદીનું શૂન્ય કહેવાય. બરાબર? તો યાદ રાખવું હોય તમારે મને કીધું એ પ્રમાણે કે બહુપદી p of x ની કિંમત જ્યારે 0 મળે તો એ વાસ્તવિક સંખ્યા શું થઈ જાય? તમારું શૂન્ય થઈ જાય. બરાબર? તો બહુપદીના શૂન્ય એટલે એવી સંખ્યાઓ, એવી વાસ્તવિક સંખ્યાઓ કે જે તમને આપેલ બહુપદી p of x છે એની કિંમત તમને શૂન્ય આપે છે. બરાબર છે? તો આ રીતે લખી શકાય. ઓકે? તો અહીંયા જે છે આ રીતે તમને એક ઉદાહરણ આપેલું હતું. બરાબર છે? એ જોયું. તો એ જ રીતે જે છે તમે અલગ અલગ એ જે પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય, બરાબર છે, તો એ તમે મેળવી શકો છો. ઓકે? તો એ રીતે જે છે ચલો આપણે હવે કોઈ એક ઉદાહરણ તમને જે પાઠ્યપુસ્તકમાં બીજા એક ઉદાહરણો આપેલા છે 2-3 તેના વિશે ચર્ચા કરીએ. ઓકે, એ આગળની કિંમત હવે જો તમને એક બહુપદી આપેલી છે p of t એટલે ચલ t માં બહુપદી છે. બરાબર? p of t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t ની 3 ઘાત ઓછા t નો વર્ગ વત્તા 6. અહીંયા શું લખો? અહીંયા શું કીધું છે કે t બરાબર a આગળની કિંમત એટલે કે જે અહીંયા t ની જગ્યાએ કોઈ પણ સંખ્યા તમને અહીંયા a કીધું છે તો t બરાબર a આગળની કિંમત શું થાય? તો અહીંયા જે છે તમારે ફક્ત t ની જગ્યાએ a મૂકશો ને તો જો અહીંયા શું કરવાનું? a આગળની કિંમત કીધી છે તો અહીંયા મૂકો t ની જગ્યાએ 4 બરાબર અહીંયા લખવાનું p of a બરાબર 4 કૌંસમાં a ની 4 ઘાત વત્તા 5 કૌંસમાં a ની 3 ઘાત ઓછા a ની જગ્યાએ a નો વર્ગ વત્તા 6 a તો કે 4 a ની 4 ઘાત વત્તા 5 a નો ઘાત ઓછા a નો વર્ગ વત્તા 6. આવું કંઈક આપણને પદ મળે. બરાબર છે? ફક્ત t ની જગ્યાએ જે આપણે અહીંયા પદ આપેલું હતું, ચલ આપેલો છે, બરાબર, એની જગ્યાએ ધારો કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. બરાબર? ધારો કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે તો આપણે t ની જગ્યાએ a મૂક્યો. બરાબર? હવે પછી તમને ઉદાહરણમાં શું કીધું છે કે હવે જે બહુપદી છે, ચલો આની તો આટલી કિંમત મળી ગઈ એટલે જે પણ તમને કીધું હોય, બરાબર, આ રીતે જો કોઈ રકમ તમને આપેલી હોય, આપેલ બહુપદી છે, બરાબર, અને એ બહુપદીમાં એમ કીધું હોય કે x બરાબર અથવા જે ચલમાં બહુપદી હોય, અહીંયા p of x આપણે ક્યારે લખશું? તો કે p of x ત્યારે જ લખાય કે જ્યારે આપેલી બહુપદીના દરેક ચલ કેવા છે? x માં છે. બરાબર? અથવા દરેક ચલ x છે અને x ની ઘાતાંક સ્વરૂપે છે તો એને p of x કહીશું. એ તો મેં તમને સમજાવ્યું કે અહીંયા p of t કેમ લખ્યું છે? કારણ કે દરેક પદ આપણે જોઈએ તો એના ચલ કેવા છે? અહીંયા આ અચળ પદ છે તો આને લખવું હોય તો t 6t ની 0 ઘાત એવું તો તમે લખી શકો. બરાબર? એટલે આપણે એવું માની લઈએ છીએ કે આપેલી બહુપદી માટે એના જે તમામ ચલ છે એ કેવા છે? અથવા તમામ ચલ t છે એટલે એને p of t આપણે કહીએ છીએ. બરાબર? તો આ રીતે જો તમને કોઈ પણ સંખ્યા અથવા બહુપદી આપેલી હોય ને પછી એવું કે x બરાબર 2 આગળ અથવા જે પણ ચલમાં બહુપદી હોય કે t માં છે તો t બરાબર આટલું આપ્યું એમ કે a આગળની અથવા જે આગળ જે સંખ્યા આપેલી હોય એના આગળની કિંમત કે તો એક જ વસ્તુ કરવાની કે આપણે જે ચલ છે ચલની જગ્યાએ આપણું મૂલ્ય મૂકી દઈએ, જે આપણે અગાઉના ઉદાહરણમાં પણ જોયું એમ. તો એટલું જ કરીને પછી તમારે કિંમત મેળવી લેવાની. બરાબર? તો એને એટલા આગળની કિંમત કહેવાય. એ જોઈ લીધું. ચલો એક ઉદાહરણની આપણે અત્યારે ચર્ચા કરી, એનાથી આગળ જોઈએ. ચલો હવે તમે જે છે ધારો કે તમને એક બહુપદી આપેલી છે કે p of x, બરાબર, p of x આપેલી છે અને એવું કીધું છે કે p of x બરાબર x ઓછા 1. બરાબર? સુરેખ બહુપદી છે. ઓકે, એક ઘાતવાળી બહુપદી છે, સુરેખ બહુપદી કહેવાય. અને એમ કીધું હોય કે x બરાબર 1 આગળની કિંમત મેળવો. જો કીધું હતું કે p of x બરાબર એક સુરેખ બહુપદી આપેલી હોય અને એમ કીધું છે કે x બરાબર 1 આગળની કિંમત મેળવો. તો ચાલો અહીંયા મૂકો કિંમત. તો p of x, x
જગ્યાએ 1 જે આપણને કીધેલું છે બરાબર. તો x ની જગ્યાએ આપણે 1 મૂકવા પડે. x ની જગ્યાએ મૂકો 1 ઓછા અચળ પદ એનું એમ 1 ઓછા 1 કરે શું મળ્યું આપણને 0 બરાબર. તો આપેલ બહુપદી માટે જો આપણે x બરાબર 1 લીધા એટલે x બરાબર 1 આગળની કિંમત મેળવી તો આપણને સાદુરૂપ કેવું મળ્યું 0 બરાબર. આ કોઈ ઓ ના સમજતા 0 છે તો કે દરેકને ખ્યાલ આવે પણ તોય બાજુમાં લખું છું. તો એટલા માટે x ઓછા 1 બહુપદીની અંદર તમે x બરાબર 1 લીધા અને x બરાબર 1 આગળની કિંમત મેળવી તમને જવાબ 0 મળ્યો ને. તો અહીંયા જે બહુપદી માટે એ મૂલ્યની કિંમત આપણને 0 મળી તો અહીંયા જે છે આપણે એવું કહેવાય કે બહુપદી p of x બરાબર x ઓછા 1 નું 0 શું છે તો કે જે પદ માટે આપણને એની કિંમત 0 મળે એ એનું 0 તો 0 કેટલું છે 0 1 છે બરાબર. કારણ કે x બરાબર a મૂકતા આપણને કિંમત 0 મળી એટલા માટે શું કહેવાય તો કે બહુપદી p of x બરાબર x ઓછા 1 નું 0 કેટલું મળે 1 મળે છે. ક્લિયર. તો એને જે છે 0 કહેવાય છે. હવે જો બહુપદીનું મૂલ્યની જો વાત કરીએ અથવા બહુપદીના શૂન્યની વાત કરીએ તમને આપણે જો કોઈ પણ સુરેખ બહુપદી માટે જોઈએ ને તો સુરેખ બહુપદીની વાત કરીએ ધારો કે આપણે બહુપદી p of x બરાબર ax b છે બરાબર. આ સ્વરૂપની કોઈ પણ બહુપદી છે બરાબર. આ સ્વરૂપની કોઈ પણ બરાબર છે. તો અહીંયા શું કરવાનું જો તમને આના શૂન્ય મેળવવા હોય ને સુરેખ બહુપદી માટે એના શૂન્ય મેળવવા એકદમ સરળ છે. એના માટે શું કરવું પડે તો કે જો અહીંયા આ પ્રમાણેની કોઈ પણ બહુપદી આપેલી હોય હવે શું કરીએ તો કે એને p of x બરાબર 0 સાથે સરખાવવી પડે. શું કરવી પડે p of x બરાબર જે અહીંયા આપણે p of x લેતા હતા બરાબર ax b છે તો એની જગ્યાએ શું કરવું પડે તો કે p of x બરાબર 0 લઈએ પછી એ બહુપદીને એની સાથે સરખાવીએ. તો અહીંયા શું કરી શકાય તો કે p of x બરાબર 0 લઈએ ને તો 0 બરાબર ax b આ રીતે મળે બરાબર છે. તો આને જે છે x b બરાબર ચલો દરેકને જે છે કિંમત સામાન્ય રીતે જમણી બાજુ આપણે રાખીને સોલ્વ કરીએ છીએ જેથી તમને સરળ પડે બરાબર. બાકી બે બાજુ હંમેશા સમીકરણ આ એક હવે જો આપણને બીજગણિતીય અથવા જે છે બહુપદીય સમીકરણ કહેવાય. ઓકે. તો અહીંયા જે છે હંમેશા બંને બાજુ એની કિંમતો સમાન હોય છે. તો ax b બરાબર 0 મળે. હવે જો આપણે જે પ્રમાણે આગળ કરતા હતા સમીકરણમાં એ પ્રમાણે કરવાનું કે ચલ x ને જે આપણો ચલ છે એને જ એમને રહેવાની બરાબર. જો આ બહુપદી માટે સુરેખ બહુપદી માટે અહીંયા ચલ x એક જ છે બરાબર. આ જે a અને b છે ને એ શું છે જો તો અહીંયા a શું છે તો કે a આપેલ ચલ x નો સહગુણક છે બરાબર. અહીંયા ખાલી પ્રમાણિત સ્વરૂપમાં બતાવવા માટે તમને આ રીતે લખ્યું છે. એ શું છે તો કે x નો ચલ જે આપણું x છે કારણ કે જો અહીંયા મેં કીધેલું તમને કે જે બહુપદીની અંદર આ રીતે p of x આપેલું હોય અથવા p of y તો એ જ એનો ચલ ગણવાનો બરાબર. તો અહીંયા p of x છે તો અહીંયા x જેટલા આવતા એ જ ચલ ગણવાના. બાકીના શું છે તો કે બાકીના જે છે અથવા એના સહગુણક અથવા અચળ પદ. તો અહીંયા b શું છે b છે અચળ અને આની કિંમત તો જે છે અને દરેકને ખ્યાલ છે કે a is not equal to 0 જે આપણે આગળ જે છે જોઈશું બરાબર. તો આ રીતે જે છે x વત્તા b હોય હવે સામાન્ય રીતે જેમ સોલ્વ કરતા એ રીતે કરીએ તો b ને સામે લખીએ તો x બરાબર -b થઈ જાય માટે x બરાબર શું થાય a ને સામે લખીએ તો -b ના છેદમાં a. આવું એક સ્વરૂપ આપણને મળે છે બરાબર. તો કોઈ પણ બહુપદી માટે જો તમને એવું કીધું હોય કે આપેલ બહુપદીનું શૂન્ય મેળવો બરાબર કે આપેલ બહુપદીનું શૂન્ય અથવા એનું બીજ મેળવો અથવા આપેલ બહુપદીનું સામાન્ય રીતે આગળ તમારે આગળના ધોરણમાં શૂન્ય એવો શબ્દ જ આવશે બરાબર. તો આપેલ બહુપદીનું શૂન્ય મેળવો તો આ રીતે જો સુરેખ બહુપદી હોય તો એનું જે શૂન્ય છે એ આપણને આ સ્વરૂપે મળે છે બરાબર છે. તો આ રીતે જે છે એને લખી શકાય. ઓકે ચલો હવે જે છે ને આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓને જે છે ચર્ચા કરી લઈએ કે બહુપદી x ઓછા 1
એનું શૂન્ય શોધવા. જો તમને પેજ નંબર 29 ઉપર આપેલા છે એટલા કેટલાક મુદ્દા જોઈ લઈએ. હું કહું એના નીચે અંડરલાઈન કરું કે બહુપદી x - 1 એનું મૂલ્ય શોધવું હોય ને તો એને શું કરવું પડે તો કે શૂન્ય સાથે એને સરખાવવી પડે. બરાબર. જો એની શૂન્ય શોધવું હોય તો, અને જો એવું કીધું હોય કે આ ધારો કે દરેક વખતે તો એવું જરૂરી નથી. બરાબર, કે આ રીતે ધારો કે હવે આપણને x - 1 બરાબર આ પદાવલી તો ડાયરેક્ટ આપી દીધી, પણ કેટલીક વાર એવું થાય કે પદાવલી જે છે વધારે હોય. બરાબર છે, જેમ કે દ્વિઘાત જે બહુપદી આપેલી હોય એવું હોય ત્યારે તો આપણે ડાયરેક્ટ અંદાજો ન લગાવી શકીએ કે આ જે કિંમત છે એના માટેની જ આ કિંમત હોય. બરાબર, ધારો કે એવું આપણે નહીં કહી શકીએ. જેમ કે અહીંયા આપણને x બરાબર સામાન્ય રીતે આ તો વિચારી શકીએ કે અહીંયા 1 લેશું તો જ આપણને 0 મળશે. બરાબર, કે અહીંયા 1 લેશું તો જ આપણને 1 - 1 થશે અને કિંમત કેવી મળશે? 0. હવે દરેક વખતે આપણે ના કહી શકીએ. બરાબર, કારણ કે જો દ્વિઘાત બહુપદી આપેલી હોય તેનું જે ઉકેલ છે અથવા શૂન્ય છે ડાયરેક્ટ ના મળે, ત્યારે આપણે શું કરીએ છીએ તો કે સામાન્ય રીતે આપણે મેં કીધું એ પ્રમાણે કે p of x બરાબર જે અહીંયા આપણે x - 1 લીધું ને, બરાબર, એને શું કરીએ તો કે એને સામાન્ય રીતે શૂન્ય સાથે સરખાવીએ. જે મેં તમને સુરેખ બહુપદીના સ્વરૂપમાં કીધું ને એ રીતે જો અહીંયા p of x બરાબર x - 1 આવી એક બહુપદી આપેલી છે. તો કે હવે શું કરે તો કે હવે p of x બરાબર 0 અથવા p of x બરાબર 0 લે. જો બહુપદીનું શૂન્ય મેળવવું હોય તો શું કરવાનું? એને શૂન્ય સાથે સરખાવી દેવાનું. તો મિત્રો અહીંયા p of x ની જગ્યાએ લખો 0 બરાબર x - 1. જો ના ફાવે તો x - 1 ને આ બાજુ લખી અને પછી જે છે 0 આ બાજુ લખી દો. અને જો ફાવે તો ડાયરેક્ટ એ તમે લઈ જશો. આના ઉપરથી x ને સામે લઈ જશો તો 0 + 1 થશે. તો x ની કિંમત કેટલી મળશે? 1. જો તો અહીંયા એટલે x ની x બરાબર 1 આગળ જ તમને કિંમત 0 મળતી હતી ને. બરાબર, x બરાબર 1 લીધો ત્યારે તમને કિંમત 0 મળી હતી. અહીંયા તે જે છે આપણે શૂન્ય બહુપદીનું શૂન્ય મેળવ્યું તો 1 જ મળ્યું. બરાબર, તો આ રીતે જો તમને શૂન્ય મેળવવાનું કે આ સુરેખ બહુપદીનું શૂન્ય મેળવો તો એને શું કરવાનું? જો સુરેખ માટે હોય તોય ભલે, દ્વિઘાત બહુપદી માટે કે તોય ભલે, આગળ તમારે આવશે. બરાબર, ત્રિઘાત બહુપદી માટે કે તો પણ ભલે, તમને શૂન્ય મેળવવાનું કે તો શું કરવાનું તો કે બહુપદીને શૂન્ય સાથે સરખાવવાની. પછી જે છે જે પ્રમાણે આપણે સાદું સમીકરણ ઉકેલતા હતા એ જ રીતે આ એક બહુપદીય સમીકરણ કહેવાશે અને આને ઉકેલી દો. જે તમને x ની કિંમત મળે એ થઈ જશે તમારું શૂન્ય. બરાબર છે, તો શૂન્ય વિશે તમને માહિતી મળી ગઈ હશે. બરાબર છે, તો જો અહીંયા લખાવું એના નીચે અંડરલાઈન કરી દેજો કે x - 1 નું શૂન્ય શોધવા શું કરવું પડે. જો પહેલા અહીંયા જે બહુપદી p of x એનાથી ઉપરની 2-3 લાઈન ઉપર આપેલું છે કે x - 1 નો વિચાર કરીએ અને ત્યારે જોઈએ કે p of x બરાબર 1 - 1 એટલે 0. તો એટલા માટે p of x બરાબર 0 મળે છે. તેથી આપેલ બહુપદી p of x નું શૂન્ય છે એમ કહેવાય. અને q of x બરાબર જો આપણે x - 2 લઈએ, ચલો એ ઉદાહરણ જોવું જરૂરી નથી. તો મેં કીધું બહુપદી x - 1 નું શૂન્ય શોધવા એને શૂન્ય સાથે સરખાવવી પડે, અંડરલાઈન. અને x - 1 બરાબર 0 મળે તો આથી x ની કિંમત અહીંયા મેં કીધું એ પ્રમાણે 1 મળે, અંડરલાઈન. પછી p of x બરાબર 0 એ બહુપદીય સમીકરણ છે, અંડરલાઈન. અને 1 એ આ બહુપદીય સમીકરણ p of x નું શૂન્ય એટલે કે બીજ છે. બરાબર, બીજ અથવા શૂન્ય જે કેવું એ કહી શકાય, અંડરલાઈન. અને એના પછી 1 એ બહુપદી x - 1 નું શૂન્ય છે, અંડરલાઈન. અને 1 એ બહુપદીય x - 1 નું શૂન્ય છે. બરાબર, તો આ રીતે લખી શકાય. પછી હવે અચળ બહુપદી જે છે તમને કીધું. હવે જો ધારો કે કોઈ અચળ બહુપદીની વાત કરીએ તો ધારો કે એમ કીધું અચળ બહુપદી 5 નો વિચાર કરો તો બહુપદી માટે કોઈ એનું શૂન્ય શું હશે એ કહી શકો તો કે જો કોઈ પણ બહુપદી અચળ માટે એનું શૂન્ય નહીં મળે. બરાબર, કારણ કે અચળ પદ જે છે એ પોતાની કિંમત જાળવી રાખે છે. ધારો કે 5 છે, 5 ને તમે કોઈ પણ સ્થાને મૂકો 5 ની કિંમત 5 જ રહેવાની છે. બરાબર, 5 એવું નહીં થાય કે ક્યારેક 10 થઈ જાય ક્યારેક 12 થઈ જાય. ઓકે, તો એની કિંમત 5 જ રહેશે. તો અચળ જે બહુપદી હોય અથવા અચળ સંખ્યા હશે ને તો એની જે છે આપણને x ની જગ્યાએ આપણે એને કોઈ શૂન્ય મળે નહીં. અને એનું કારણ એ છે કે x ને બદલે કોઈ સંખ્યા લખવાથી એ આપણને 5x ની 0 આ રીતે જ લખશું ને ત્યારે જે છે એ આપણને એની કિંમત 5 મળે છે. બરાબર, તો શૂન્ય એની જે બીજી લાઈન છે ત્યાં જે શૂન્ય આપેલું છે કે શૂન્ય ન હોય તેવી અચળ બહુપદીને શૂન્ય હોતું નથી. બરાબર, શૂન્ય સિવાયની અચળ બહુપદીને શૂન્ય ન હોય, અંડરલાઈન.
અને સરળતા ખાતર એ પણ સ્વીકારી લઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા શૂન્ય એ શૂન્ય બહુપદીનું શૂન્ય છે. જો શૂન્યની વાત કરીએ તો દરેક વાસ્તવિક સંખ્યા એ શૂન્ય બહુપદીનું શૂન્ય મળે. ક્લિયર? તો આટલું જે છે અંડરલાઈન કરવાનું છે. બરાબર છે. હવે જો મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ, બરાબર, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ માટે ધારો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ માટે બહુપદી p of x, બરાબર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા જે છે એ માટે બહુપદી p of x બરાબર 0 મળે અથવા 0 હોય ત્યારે આપણે શું કહી શકીએ? ત્યારે જે છે આપેલ એ વાસ્તવિક સંખ્યા હોય ત્યારે વાસ્તવિક સંખ્યા એ આપેલ બહુપદીનું શૂન્ય છે એવું કહેવાય. બરાબર? કોઈ પણ બહુપદીનું શૂન્ય છે એવું ક્યારે કહેવાય? તો કે કોઈ પણ બહુપદીની અંદર કોઈ વાસ્તવિક સંખ્યા મૂકીએ અને પછી એનું સાદુરૂપ આપો તો આપણને શૂન્ય મળી રહે, ત્યારે આપણે એ બહુપદીનું શૂન્ય છે કહેવાય છે. બરાબર? અને બહુપદીનું એમ કે આ રીતે આપેલું હોય એમ કે બહુપદી આપેલી છે એનું આટલા અહીંયા ધારો કે કોઈ કિંમત આપી દે, જેમ અહીંયા કીધું છે કે x બરાબર 1, તો 1 આગળનું મૂલ્ય શું? તો આને જે છે બહુપદીનું x બરાબર અહીંયા કહેવાય 1 આગળનું મૂલ્ય. 1 ની જગ્યાએ અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે, 2 3 5, અથવા બહુપદી કોઈ બીજી હોઈ શકે, અહીંયા જે છે પદ અલગ હોઈ શકે. તો એને એ બહુપદી p of x માટે x બરાબર જો કોઈ વાસ્તવિક સંખ્યા a હોય, બરાબર, એ શું હોય? કોઈ વાસ્તવિક સંખ્યા. તો બહુપદી અહીંયા જો x બરાબર a, 1 ની જગ્યાએ a આપેલું હોય, એની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, બરાબર, તો બહુપદી p of x માટે x બરાબર a આગળનું મૂલ્ય કહેવાય છે. બરાબર છે? તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. હવે જે નેક્સ્ટ છે એ તો આપણે ઉદાહરણ 3, 4 અને પછી ડાયરેક્ટ સ્વાધ્યાય 2.2 તરફ જવાનું થશે. બધા મુદ્દાઓ આપણે સમજી લીધા છે, તો ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 2.2 તરફ જવાનું થશે. એના પહેલા આપણે ઉદાહરણ 3 અને 4 સમજવાના થશે. એ આપણે એક કામ કરીશું, અત્યારે આપણો સમય પૂર્ણ થાય છે એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર? આભાર.